मंजिलें उनको मिलती है जिनके सपनों में जान होती है। यूं ही पंख होने से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है, हौसलों से उड़ान होती है। આ તો માઇક ટેસ્ટિંગ હતું. ફેમિકોમ હું એવું સમજુ છું કે ફિમેલ આઇકોન સર એક એવું આઇકોન છે જે અહીંયા ગોડની નજીક બેઠા છે. મંચસ્થ ઉપસ્થિત આજના ઉદ્ઘાટન સમારંભના મુરબ્બી દિલીપભાઈ દેશમુખજી, જેઓ આઇકોન સિમ્બોલ છે, ટ્રેડ છે અને મેડિકલ ક્ષેત્રે ખૂબ નામ ધરાવે છે અને હંમેશા ચિંતિત છે દીકરીઓ માટે એવા ડૉક્ટર ભૂપેશભાઈ ચાવડાજી, એમના પત્ની સુશાંતબેન, અમરોલી કોલેજના એક્ટિવ ઇન્ચાર્જ પ્રિન્સિપલ આદરણીય શ્રી દેસાઈબેન, સેજલબેન દેસાઈ અને આપ સૌ ભારતનું ભવિષ્ય. શેર શાયરીઓ અને ફિલ્મો, આલુ પૂરી, પાસ્તા, પીઝા, મોઢામાં પાણી આવી જાય છે. ભૂખ લાગી છે. યસ, આ બધી ક્ષણિક આનંદ આપતી એક ક્ષણિક વાતો છે. મોઢામાં પાણી આવી વાતો તમને વાનગીઓની થાય છે. ભૂપેશભાઈ ચાવડા સાહેબ જે આપણને તમને ભવિષ્યની ચિંતિત થયેલી દીકરીઓને માર્ગદર્શન આપવા માટેનું જો આ એક બંધન ઊભું કરે છે, એક બ્રિજ બનાવે છે, એના માટે સાહેબ માટે એક તાળી વગાડો, કારણ કે એમણે એક ગોડ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. 12 વર્ષથી દીકરીઓ 1000ની એવરેજ મૂકીએ તો બી 12,000 દીકરીઓ આ સમાજને એમણે માર્ગદર્શન આપ્યું હોય એવું કહી શકાય છે. અને એ 12,000 દીકરીઓ આજે સ્ત્રી રૂપ ધારણ કરીને બાળકોને પણ પોષણ કરીને સમાજને સાચી દિશા આપવાનું કામ એમણે કર્યું હશે. હું ઈચ્છું કે સાહેબ આવનારા ભવિષ્યમાં પણ ભલે તમે ના કહો છો પણ હર હંમેશ અમારી કોલેજ આપની સાથે રહેશે અને આ દીકરીઓને અમે ચોક્કસ માર્ગદર્શનના રાહ તરફ લઈ જવા માટે આપની સાથે અમે સપોર્ટ કરતા રહીશું. એક વાત ચોક્કસ કહું કે સ્વાભાવિક છે કે દીકરી હોય એ વાલનો દરિયો છે અને 2 ઘરને તારે છે એવું આપણા સ્વજનો પણ કહે છે અને ચોક્કસ એમાં શંકા નથી. આપ પણ બાળાવસ્થામાંથી કુમારાવસ્થાથી લઈ તરુણાવસ્થામાં પહોંચી ગયા છો, ભવિષ્યમાં એક સ્ત્રી બનશો. તો આ બધી જે અવસ્થામાંથી પસાર થવા માટે એક સ્ટેજ છે આપનું અને મેડિકલ ઇઝ અ બેસ્ટ પ્રેક્ટિસિસ. તમે તમારા મિત્રો, ફ્રેન્ડ્સ પાસેથી શીખેલી કેટલીક બાબતો કે જે સમાજ સાથે અનુરૂપ નથી, તમે સુઝાવ માંગો છો, માર્ગદર્શન માંગો છો. ઘણીવાર મિસગાઈડ થયેલી બાબતો તમે જ્યારે એડોપ્ટ કરો છો બોડીને તો ઘણીવાર નુકસાન થતું હોય છે. બેને કીધું કે કેટલીક વખત કહી શકાતી નથી, સહી શકાતી નથી, તો એના માટે આપણી પાસે ઉપસ્થિત છે આવા ડૉક્ટરો છે. હવે આ સમાજમાં એટલા બધા આપણે એગ્રેસિવ છીએ, એટલા બધા ફોરવર્ડ છીએ ટેકનોલોજીમાં કે આપણી રહેલી વ્યથાઓને પ્રેઝન્ટેશન કરવા માટેના સોર્સિસ, સાયન્સીસ, ટેકનોલોજી ઉપસ્થિત છે. તો આપણે આપણામાં રહેલી જે કંઈક વ્યથાઓ છે એને પરિપૂર્ણ કરવા માટે આપણે સજગતા કેળવવાની જરૂર છે. આ બ્રિજથી આપને કેટલીક માહિતીઓ ડૉક્ટરો તરફથી મળી પણ હશે. આપની કેટલીક અંતર સમસ્યાઓ જે હશે એ સમસ્યાઓનું પણ નિરાકરણ આપને મળી ગયું હશે. હવે પછીના કેટલાક સેશન છે એમાં પણ કેટલાક ડૉક્ટરો તમને અલગ અલગ પ્રતિભાવો, અલગ અલગ મૂંઝવણોથી દૂર કરવાના એવો પ્રયત્ન પણ કરશે. મને વિશ્વાસ છે કે આ નારીઓ આ દેશનું ભવિષ્ય તો છે જ, પણ એવો જ્યારે અગાઉ મેં વાત કરી ને 2 ઘરને તારે છે, એ પણ આપણામાં શક્તિ રહેલી છે, દુર્ગા શક્તિ છે. એ શક્તિઓ ત્યારે જ મળે છે જ્યારે આપણને ડૉક્ટરો પાસેથી કંઈક માહિતી સાચી મળે છે. મને આશા અને વિશ્વાસ છે કે આવા સેમિનાર થકી સાહેબે પણ વાત કરી છે કે હોટલમાં જાઓ, બર્ગર ખાઓ, પીઝા ખાઓ, પાસ્તા ખાઓ, આલુપૂરી ખાઓ, પાઉંવડા ખાઓ, પણ યુ કેન એવર યોર સેલ્ફ. તમે પણ ભવિષ્યમાં ઉંમર સાથે તમારામાં રહેલા કેટલાક ઓર્ગન એ ડેમેજ થતા જતા જાય છે, તો એને અવેર કરવા માટે અત્યારથી જ તમે બોડીને હેલ્ધી બનાવવા પ્રયત્ન કરશો તો ચોક્કસ તમે લાંબુ જીવન જીવી શકો. લાંબુ જીવન તો જીવાય છે, પણ તંદુરસ્ત જીવન જીવવા માટે આ બધા ફૂડ ડાયટ, ફૂડ ઓર્ગન આ બધાને તમને કેર કરવી પડશે અને એ અહીંયા બ્રિજ
અહીંયાથી આપણને આ પ્લેટફોર્મ પરથી આપણને મળશે. અહીંથી લઈ ગયેલું ભાઠું નહીં કે તમે જ એને અપનાવશો. ડૉક્ટરે કહેલી વાતો તમે જ નહીં અપનાવશો, તમારા ઘરમાં રહેલા મિત્રો, ફ્રેન્ડ્સ, સોસાયટીમાં રહેલી તમારી ફ્રેન્ડ્સ, આ બધાને તમારે અવેર કરવા પડશે. કારણ કે તમે જ અવેર થશો તો સમાજ તંદુરસ્ત નહીં બનશે. આ એક મેસેજ કન્વે કરવાનો છે કે તમે જે કંઈક શીખીને જાઓ છો, સાંભળીને જાઓ છો, માર્ગદર્શન લઈને જાઓ છો, એ બધી જ બાબતો તમે તમારા ઘર સુધી, તમારા મોહલ્લા સુધી, સમાજ સુધી વહેંચવાનો પ્રયત્ન કરજો અને સાચી દિશા આપવા પ્રયત્ન કરજો. જો ગેરમાર્ગે દોરે છે, ખોટા મેસેજ આપે છે, એ તમામને પણ ખાસ વિનંતી કે એમને સાચી દિશા તરફ લઈ જવા માટેનું આ એક પ્લેટફોર્મ તમને જ્યારે મળી રહ્યું છે તો એનો સદુપયોગ કરવા માટે આપ સૌ કટિબદ્ધ રહેજો. ફરી એકવાર, સમય લેતો નથી, ભૂખ લાગી છે તો ચોક્કસ હું તમારી સાથે છું. આ ફેમિકોનના આઇકોન ધરાવનારા ભૂપેશ ચાવડા સાહેબને હું પ્રોમિસ આપું છું કે મારી નવયુગ કોમર્સ કોલેજની તમામ દીકરીઓને પણ ભવિષ્યમાં જે કંઈક હશે અમે સપોર્ટ કરવા માટે તૈયાર છીએ. મને બોલવાની તક આપી, અમને સાંભળ્યા બદલ આપ સૌનો હું ફરી એકવાર હૃદયથી આભાર માની વિરમું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તાળીઓનો અવાજ ખૂબ ઓછો સંભળાય છે.